મગજ જેવું છે કે માટલું આપ્યું છે? શું થયું મમ્મીજી? કચરો વાળું છું. ભગવાનની પૂજા કરી રહી છું. બુદ્ધિ જેવું આપ્યું હોય ને ભગવાને તો એની ખબર પડવી જોઈએ કે જ્યારે આરતી કે પૂજા કરતા હોય ને ત્યારે કચરા ન કઢાય. આરતી કે પૂજા કરવાનો સમય અલગ હોય. ઘડિયાળમાં જોઉં છે કેટલા વાગ્યા છે? એ 10 વાગે કરું કે 12 વાગે કરું? તારા બાપાનું કઈ ગયું? મમ્મીજી, મારા બાપ સામે જવાની કોઈ જરૂર નથી. તમારો ટાઈમ ખોટો છે. બાકી કચરો વાળવાનો સાચો સમય તો આ જ છે. અચ્છા, કેટલા વાગે કચરો કાઢવાનો સમય છે ખબર છે તને? સવારે 7 વાગે. આ બીજી વાર કાઢી રહી છું. એટલે મારી સામે બોલશે એમ? બુદ્ધિ જેવું કાંઈ છે? જો સવારમાં અગરબત્તી હાથમાં છે તો ભગવાનનું નામ લ્યો ને. બસ એ જ કહી રહી છું કે ભગવાનનું જ્યારે નામ લેતા હોય ને ત્યારે વચ્ચે અડચણરૂપ ન થવાય. હું ક્યાં અડચણરૂપ થઈ છું? તમે અહીંયા આવ્યા છો. ભગવાનનું મંદિર પાછળ છે, અહીંયા નહીં. સંભળાઈ? આ ટંકોરી વગાડતી આવી હતી. છો આ નીચે રાખ ખરી કે નહીં? હવે આને સાફ કરવાની કે નહીં? એ કરવી પડશે. પણ જે દીવા કરતા હોય ને ત્યારે સાવરણી આડી ન રખાય. એ પછી ગમે ત્યારે કરતા હોય. સાવરણી પણ લક્ષ્મીજીનું રૂપ છે. કેમ સમજતા નથી આટલી વાતમાં? હા તો લક્ષ્મીજીને જ્યારે જે કરતા હોય ને ત્યારે આડી ન લવાય. હમણાં સારું, મારી ભૂલ થઈ ગઈ કે મેં અત્યારે કચરો વાળ્યો જ્યારે તમે મોડા ઉઠીને મોડી અગરબત્તી કરો છો. હવે આપણે કાલથી ધ્યાન રાખીશું. તમે સવારે 6 વાગે પૂજા કરી લેજો. ઘરના બધા કામો પછી કરીશ. લવારા કરમાંથી ઊંચી આવે ને તો ખબર પડે ને કે માણસને શું જોઈએ છે શું નહીં. પણ લવારામાંથી ઊંચી જ નથી આવતી. એક સવાલ નથી કર્યો તે 100 જવાબ સામે આપી દે છે. અરે શું જોઈએ માણસને? શાંતિ જ જોઈએ ને. તો એ તો કહું છું કે શાંતિ રાખો. શાંતિ તો મારા જીવનમાં પણ જોઈએ છે. પણ મીરા યાદ રાખજે કે હું કહું ને એ જ કરવાનું થાય છે. સામે લવારા કરવાના નથી થતા. આને લવારા ન કહેવાય. હું તમને સીધી ભાષામાં એક જ વાત સમજાવું છું કે તમે મોડા ઉઠીને ઊંચા અવાજે વાત કરજે. ઊંચા અવાજે મારી સામે વાત ન કરતી. જેની સામે કરતી હોય ને એની સામે કરજે. નહીતર તમને શું લાગે છે તમને? હું તમારાથી ડરું છું? મમ્મીજી, મોટા છો, સાસુમાં છો એટલે માન આપીને વાત કરું છું. બાકી તમને એ ખબર છે કે મારી જીભે કંઈ ટૂંકી નથી. આ તો શું, એક ઘરમાં રહેવાનું છે. સાચા ખોટાનો ભેદભાવ કરવામાં રહેશું ને તો આખી જિંદગી નીકળી જશે. પણ તમે તો મહાન છો. તમારી કોઈ કંઈ ભૂલ હોતી જ નથી. તમને તો એટલી ખબર પડે ને કે પૂજા સવારે કરવાની હોય 10 વાગે. આટલી મોડી પૂજા કોણ કરે? એ હું કરું. એટલે તારે વચ્ચે પંચાયત કરવાની નથી થતી. અને પંચાયતનો પટારો હોય ને એ થઈને તારી પાસે રાખજે. મમ્મી પૂછું. વાત કરી લો વાત. તમે પણ જાણી લો. આવી ગયો બાયડીનો ગુલામ આવી ગયો. બાયડીની વાત કઈ કરી નથી કે સીધો ટપકી જ પડે છે. તમે દરરોજ એની હારે માથાકૂટ કરો તો મારે આવવું તો પડે જ ને. કચરો વાળું છું તો એમ કહે છે કે તું વચ્ચે આવી રહી છે. હવે ઘરના કામ નહીં કરું તો પાછા એમ કહે છે કે કામ નથી કરતી. એ આખો દી કામ તો કરે છે મમ્મી. અને ના તારી બાયડી આખો દિવસ ઘરના કામ કરે છે. હું તો મફતના રોટલા તોડું છું અને અત્યાર સુધી મેં મફતના રોટલા તોડ્યા એટલે તો તમે લોકો મોટા થયા ને તમારા લગ્ન કરાવ્યા. એવી વાત નથી. પણ હવે તમારે સમજવું જોઈએ. તમે આ ભક્તિ કરો છો એ વાત મને ગમે છે. પણ તમે આવી રીતે આ ઘરની લક્ષ્મીનું જ અપમાન કરો છો. એ જોરુકા ગુલામ, નિરાત રાખ. આ ભગવાનની હાથમાં અગરબત્તી છે, આ ભગવાનની હાથમાં ટંકોરી છે અને તું આ બધા લવારા કરશો તું તે હે? બાયડી બોલે ને એટલે તરત આવી જાય, તરત જ આવી જાય. મમ્મી, તમે હવે સમજાવ તો. નહીં સમજીશ નહીં. સમજવાનું હંમેશા તમારે છે. એટલે મને ક્યારે એવું ટકોર ન કરતો કે તમે સમજી જાઓ, બરાબર? અને બાળીને સમજાવી દેજે કે મારી સામે જીભ ન ચલાવે. નકર એની જીભ ખેંચી લેતા મને વાર નહીં લાગે. એ જીભ ક્યાં ચલાવે છે? ચલાવતી હોય તો આપણે હારે ન રહેતા હોય ને. એ તો બધું સહન કરે છે. હા એ તો તું સામે આવે ને ત્યારે એનો જીભડો બંધ છે. એમાં થોડી વાર બે તો લવારા કરતી, ઘણો બધો હાંકતી હતી. સાચું જ કહેતી હતી ને તો. અને અત્યારે પણ કહું છું કે તમારો સમય ખોટો છે. જે માણસને એટલી બધી ભગવાનની પૂજા કરવાનો શોખ હોય ને એ સવારે વહેલા ઉઠીને કરી લે. બપોરે 12 વાગે ન કરે. જો તારે અહીંયા નીતિ નિયમમાં મને નથી આપવાના. હું જે રૂલ્સ કહું ને એ તમારે ફોલો કરવાના છે. કચરો વાળવાનો છે કે નથી વાળવાનો? આ દીવા કરી લઉં ને પછી વાળ્યા કરશે. તો કરી લો, જાઓ. અગરબત્તી એમને પૂરી થઈ જશે. જોયું ને? લવારા તો કોણ જાણે ક્યાંથી ભરીને લાવે છે. રામ 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 રામ.
પૂજા આરતી કરી અને ક્યાંની નવરી થઈને બેઠી છું અહીંયા, પણ નાની વહુને પણ બુદ્ધિ નથી કે મારી સાસુ પૂજા કરી લે તો એને ચા પહોંચાડીએ. ખબર નહીં કે આ બંને વહુઓ મારા લમણે જ લેખાણી હશે. હવે મારે બૂમ પાડવાની ત્યારથી ચા લઈને આવશે મહારાણીઓ. દામિની, એ દામિની, આ તારો ડો ઘડિયાળમાં કેટલા વાગ્યા? ચા લઈને આવ. આવો મમ્મીજી. હારું થયું હા 2 વખત બૂમ પાડીને આવી, 575 વખત બૂમ પાડીને તોય આવે એમ નથી. કેટલી વાર? આ તારી માં ચા વગરની મરી જાહે. લો મમ્મીજી. કેટલી સ્માઈલ આપીને ચા આપે છે, જાણે કે આમ સવારમાં 5 વાગ્યામાં કેમ આપતી હોય. કેમ તને તો એમ હશે ને કે આ તો ગાંડી છે, આ તો બોલ્યા કરે, આ ડોસીની કેમ બુદ્ધિ જેવું છે. કેમ મમ્મીજી, સ્માઈલ આપીને ચા આપી તોય તમને વાંધો છે, મોઢું બગાડીને ચા આપી તોય તમને વાંધો છે. તમારે કરવું શું છે? પાણી છે કે ચા છે? હે, આમાં ચાની ભૂકી એવું કઈ નાખવાની ખબર પડે છે કે નહીં? ચાખો તો, આ ચા છે કે પાણી છે? આમ થોડું ઘણું બરાબર જ છે બધું. એ તો એની બાયડીએ બનાવી છે એટલે એમ જ કહેશે ને કે બરાબર જ છે. તારામાં અક્કલ જેવું છે કે નહીં? અક્કલના ઓથમીર. મમ્મી, અક્કલ જેવું છે જ તે, એટલા માટે તો કહ્યું કે થોડી ઘણી બરાબર છે. બાકી આ ચા એ ચા ના કહેવાય. આખું પૂરું વાક્ય બોલવા તો દો કોઈ માણસને. તારે આમ ધ્યાન રાખીને ચા બનાવવી જોઈએ ને. મમ્મીને જેવી ચા ભાવે છે, જે ચા સદે છે એવી ચા બનાવાય ને. આ જો ને કેટલી ગરમ ચા છે અને ઉપરથી ખાંડ પણ કેટલી માપસરની તે નાખી છે અને દૂધ પણ બરાબર માપસરનું જ છે. આવી ચા થોડી બનાવાય. એટલે તું એના વખાણ કરે છે કે પછી એની બુરાઈઓ કરે છે? હે, આ ગાંડી નથી, મગજ અડધો નથી મારો, પૂરેપૂરો છે. અને દેવાંગ, તું હોતે ને તારી બાયડી તરફ બોલે છે, તને શરમ આવી જોઈએ કે એક માની તરફ બોલવાની બદલે બાયડીની તરફ બોલે છો. હા તો બોલે જ ને, ક્યાં જાય? કારણ કે એમને ખબર છે કે મારા માનો સ્વભાવ કેવો છે. રોકતા નહીં આજ. કેવો કારણ છે? કે એની માનો સ્વભાવ કેવો છે? જો દામિની, સાચું તું મારી કશ વાત ને. સાંભળ. ગમે એમ તો એ મારા મમ્મી છે અને તારા સાસુમાં છે. વડીલની ઇજ્જત કરતા શીખ. મારા મમ્મીની સામે જેમ ભાવે તેમ બોલી લઈશ ને, હું ચલાવી નહીં લઉં. હા એને અને કેમ તમારી બુદ્ધિ? માં એ જેમ ફાવે એમ બોલે એનું કઈ નહીં. હા તો એ બોલે, એ સાસુ છે, એનો હક છે. તારે આવી રીતના એની સામે નહીં બોલવાનું. મને જરાય નથી ગમતું. હું તો બોલીશ. કારણ કે મને મારા ઘરેથી નથી શીખવાડ્યું કે ખોટું થતું હોય ને સહન કરવાનું. અને તમારા મમ્મીને તો છે ને કોઈ દિવસ કોઈ પણ વસ્તુ સારી લાગે જ નથી. એમને ભાવતું કરો, ન ભાવતું કરો, બસ બધામાં ખોંચા જ કાઢવા હોય છે. જો દામિની, મારી સામે આવી રકઝક કરવી હોય ને તો મને મેળ નહીં આવે. અને દેવાંગ, તારી બાળીને સમજાવી દે છે, આ તારી સામે આટલું બધું બોલે છે તો તું બહાર જાય તો કેટલું બોલતી હશે તું વિચાર. તમારી માને સમજાવી દેજો કે મારી સાથે છે ને ખોટી લપ કરવાની જરૂર નથી. મિની ચૂપ. તને જ કહું છું હું ક્યારનો. સમજવાનું નામ કેમ નથી લેતી? મમ્મીને જે વસ્તુ નથી ગમતી એ નહીં કરવાની. અને જો મારી વાત સાંભળ, હા તું હવે આ ચા છે ને એ ફેંકી દે અને બીજી ચા મમ્મીને કેવી પીવી છે ને પૂછીને બનાવીને આવજા. તમારી માને ગરમ ચા આપું ને તો એ એવું કહે છે કે ચા ગરમ છે, ઠરી ગયેલી આપું તો એમ કે ચા ટાઢી છે. તો કરવું શું? ખાંડ વધારે નાખું તો કે મને ડાયાબિટીસ કરાવીને મારી નાખવી છે, ઓછી નાખું તો એમ કે મારો દીકરો પૈસા કમાવા જાય છે, ચા બરાબર નહીં નાખો. તો કરવું શું? મમ્મીને સામે ઊભા રાખીને ચા બનાવવાની, મમ્મી કે એટલી વસ્તુ નાખવાની, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બસ. એના દેરાણી જેઠાણીને માની તારી માની વિશે બોલતા કોઈ એટલી શરમ નથી. બે ઉજવણી હરખી છે. ખબર જ છે મમ્મી મને, આ લોકોનો જ વાંક હોય છે. તમારો વાંક ક્યારેય નથી હોતો. પણ આ લોકો સમજે તો થાય ને. સમજાવીને હું પણ થાકી ગયો છું. કોઈ વાતે માનતી નથી આ. એક કામ કર, એના પિયર થોડા દિવસ મૂક્યા એટલે શાન ઠેકાણે આવી જશે. જ્યારે બુદ્ધિ આવે ને ત્યારે પાછી આવજે. પિયરે જતા રહીશું ને તો તમારી શાન ઠેકાણે આવી જશે અને સાથે સાથે તમારા દીકરાઓની પણ. જાની, હવે તારી જેબડી બહુ વધારે પડતી ના ચલાવને. બેસવું હોય તો અહીંયા બેસ શાંતિથી, નકર ત્યાં જતી રહે ઘરમાં. ખોટી ક્યારની પણ ગુસ્સો અપાવી રહી છે. એકવાર કહ્યું, 2 વાર કહ્યું, કઈ સમજાતું નથી તને? મુદ્દે તારી માં એને કામ ચીંધે છે ને એટલે ગમતું નથી, પણ કઈ તો શક્તિ નથી, કેમ કે કહેવાની એની હિંમત નથી. સમજીને? હવે આજ પછી મને સમયસર ચા ન આપીને તો મેળ નહીં આવે. સમયસર જ આપું છું, પણ સમયનું ઠેકાણું તમારું નથી હોતું. હા તો એ મમ્મી છે,
એનું ઠેકાણું હોય કે ના હોય એની ઈચ્છા થાય ને ત્યારે એ કામ કરી નાખવાનું, વધારે કાંઈ નહીં બોલતું. ચા તમારા મમ્મીને જેવી જોઈએ ને એવી બનાવી દેજો. મારી વાત સાંભળ દામિની. જા સમજાવો જા, બાડી રિહાઈ ગઈ છે, હમણાં સમજાવીને પાછી લાવશે. સમજાવો. જોયું છોરું કા ગુલામ. રસોડામાં કંઈ સૂચતું નથી, કયું કામ ક્યાંથી ચાલુ કરું? સવારમાં મગજ ખરાબ કરવાની શું જરૂર હોય લોકોને? માં અને દીકરો બંને સરખા છે, લોહી પીણા. એકવાર છે ને તને કરીને બતાવશે તો જ ખબર પડશે. શું છે શું પાછો ભૂતની જેમ? શું થયું? પૂછો ને, મારો મગજ ખરાબ થઈ ગયો છે અત્યારે. હા તો હું નહીં પૂછું કે શું થયું, પણ તું મને સામેથી કહીશ કે શું થયું? મારે છે ને એના વિશે અત્યારે કોઈ વાત નથી કરી, કારણ કે જે મા દીકરાએ મારો મગજ ખરાબ કર્યો છે ને, જો એ વાતો પાછી કરીશ ને તો મને વધારે ગુસ્સો આવશે ને કોઈનો ગુસ્સો કોઈના પર નીકળી જશે. સાચી વાત છે. શું થયું? માણસ છો તમે કઈ? હમ તમે તમે પહેલા મને કહી નહોતા શકતા કે આ ઘરમાં આવું બધું છે? તો હું લગ્ન કરીને જ ના આવત ને. મને ખબર હોત તો હું લગ્ન કરીને આવત ખરા? તને જોઈને ત્યારે મને લાગ્યું કે કેટલી સારી છોકરી છે, કેટલી સુંદર છે, કેટલી સમજદાર છે, આટલી સારી જિંદગી શું કામ જીવે, એટલે મેં તને કાંઈ ના કહ્યું. મારી સાથે તું પણ હેરાન થા. ખરેખર હા, મા દીકરાને છે ને જાત્રાએ મોકલી દેવાની જરૂર છે. જાત્રાએ? હું તો કહું છું કે આઉટ ઓફ ઇન્ડિયા મોકલી દઈએ ને, કે પાછા આવે જ નહીં. એમાં મારા પતિને બી સામેલ કરી દઈશું. હું પણ કંટાળી ગઈ છું. ભાઈ પણ તો શું, કંઈ બોલી ના શકે. જ્યારે ડોસી મને કાંઈક બોલે ને ત્યારે બસ ઊભા ઊભા સાંભળ્યા જ કરે ભૂતની જેમ. અરે ક્યારેક તો બોલો કે અમે લોકો કંટાળ્યા છીએ તમારાથી એમ. પ્લસ પોઈન્ટ છે તમારી પાસે કે મોટા ભાઈ કંઈ બોલતા નથી. હા જુઓ દેવાંગને, એની માનો પક્ષ લઈને એટલે તો બોલવાનું બંધ જ ન થાય. એની માં કંઈ કહે છે ને એટલું ચપ્પડ ચાલુ થઈ જશે ને, એની માં કહીને એ જ સાચું. ખબર છે મને કે દેવાંગભાઈ પહેલેથી જ આવા માવડિયા છે, અને એક આ અશોક માણસ સારા છે પણ બોલી નથી શકતા. શું કામનું જ્યારે તમે સ્ટેન્ડ ના લઈ શકો? મને બહુ જ ગુસ્સો આવે છે ભાભી. પણ તને કહ્યું શું? એટલે ઘરમાં હોય તો મને ખબર તો પડવી જોઈએ ને કે શું થયું એમ. ચા લઈને ગઈ હતી એઝ યુઝ્યુઅલ, બધી વાતમાં ખોચા કાઢવાની ટેવ એમની. લે આ કઈ ચા છે, અને પછી ઉપરથી દેવાંગની કમી હતી ને તો એ પણ આવી ગયા એમની માનો પક્ષ લેવા માટે. એ પણ બસ જે એની માએ કહ્યું એ કેવું, એ પણ બસ જેવું મમ્મીજી કહેતા હતા એવું કહેવા લાગ્યા કે હા ચા બરાબર નથી, આમ નથી, તેમ નથી. હવે મમ્મીજીને છે ને ઠંડી ચા આપું ને તો એમ કહે કે ચા ઠંડી થઈ ગઈ છે, ગરમ આપું ને તો એમ કહે કે એટલી ગરમ ચા પીવડાવવાની હોય મને, ખાંડ વધારે નાખું તો એમ કહે કે મને ડાયાબિટીસ થઈ જશે, ઓછી નાખું તો એમ કહે કે મારો દીકરો કમાવા જાય છે, વધારે નાખો. કરવું શું આમાં? અને પાછા મને ટાઈમનું શીખવાડે છે, પોતાનો ટાઈમ નક્કી હોય છે. 10 વાગે અગરબત્તી કરવા આવ્યા હતા, કહ્યું કે સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરવી જોઈએ. તો શું કહ્યું ખબર છે? મારું ઘર છે, મને મજા આવે એમ કરું. તો આ શું આપણું ઘર નથી? સેમ મને પણ એમ જ કહ્યું કે હું પૂજા કરું, પછી મને ચાની ટેવ છે તો ચા આપી દેવાય ને, પણ એનો ટાઈમ નક્કી હોય છે. ક્યારેક 9 વાગે પૂજા કરે, ક્યારેક 10 વાગે પૂજા કરે, તો મારે શું ચા બનાવીને મૂકી દેવાની? સાચું કહું ને તો ભગવાન પણ આવા ભક્તોથી થાકી તો ગયા જ હશે, પણ શું કરે બિચારા, બોલી નથી શકતા. મૂર્તિમાં છે ને એટલા માટે, બાકી આવા ઠગ ભગતો ના હોય એ જ સારું. હું તો કહું છું કે પૂજા ન કરો ને તો કંઈ નહીં, ભગવાનનું નામ ન લો તો કંઈ નહીં, પણ એટલીસ્ટ કર્મો સારા કરો ને જેથી કરીને તમે કોઈને નડો નહીં. મને તો લાગે છે કે આ ડોશી છે ને એટલે જ નથી મરતી, કારણ કે ભગવાનને ખબર છે કે અહીંયા આવશે ને તો મારી સાથે પણ તું તડાકા કરશે, મારી સાથે પણ તત બાંધશે. ભગવાનને એટલે જ. કહ્યું હોય તો કે મારું મંદિર છે, તમે નીચે ઉતરી જાઓ, હું ગાદી ઉપર બેસીશ, તો બિચારા ભગવાનની શું હાલત થાય? એ બધું તો ઠીક, પણ ખરેખર આવું કોઈ માટે કેવું ન જોઈએ. પણ આ ડોશી મરે રે સાંભળી જશે ને તો તને મારી નાખશે, અને મારાથી કંઈ નહીં થાય. જો ઘણા લોકો એવા હોય છે જેની પ્રાણ અને પ્રકૃતિ બધું જ સાથે જવાનું હોય. હવે આપણે જ સમજવું પડશે કે એ તો નહીં સુધરે, આપણે સુધરી જઈએ. આપણે બગડ્યા જ નથી, આપણે તો સારા જ છીએ, આપણે સુધરેલા જ છીએ. આપણે ક્યાં આપણે સાસુનું ધ્યાન નથી રાખતા, એ જેમ કે એમ તો કરીએ છીએ ને, પણ સાસુને આપણે હા કહીએ તોય બોલવા જોઈએ, ના કહીએ તોય બોલવા જોઈએ છે. એ મુદ્દો છે કે એમને બોલવા જોઈએ છે. તને ખબર છે કાંઈ નહીં તો પાડોશીની બાઓને જેમ તેમ સંભળાવતા હોય છે ઊભા ઊભા, મારા જેવું તો કોઈને નથી, લોકો મારી ઈર્ષ્યા કરે છે, લોકોને આમ છે, લોકોને તેમ છે. શું કામ સંભળાવવું છે, શું કામ? સાચી વાત છે તમારી, પણ હવે શું થઈ શકે? કદાચ આવું જ હશે. જો દામિની, આપણે બંને ફટાફટ કામ પતાવી લઈએ. તું તારું કામ કરું, હું મારું કામ કરું છું. લે હા તો કરવાનું જ હોય ને.
પણ એ બધું તો મેં ધોવા કાઢ્યું હતું. એને જોવે છે. મમ્મીજી બહુ સારા છે નહીં દામિની? બહુ જ સારા. આવા સારા વ્યક્તિ હોય ને તો ખરાબની જરૂર જ ના પડે. બહુ જ સારા છે. ચાલો મોટા ભાઈ, કામે જવાનું મોડું નથી થતું? થાય છે ને, પણ મન નથી આજ કામે જવાનું. લે કેમ? શું થયું એવું તે વળી કે તમારું મન નથી કામે જવા માટેનું? હવે આ ઘરની માથાકૂટ જો ને, ઘરે માથાકૂટ કરીને આવ્યો ત્યાં ગાડી ખોટવાઈ ગઈ, અત્યારે ચાલુ નહોતી થતી. એ તો આપણું માઇન્ડ ડિસ્ટર્બ હોય ને ત્યારે બધી આવી જ ઘટના ઘટે એવું આપણને લાગે. પણ સાચું કહું ને તો આપણા મગજનો જ વાંક છે. શું કામ ને આ બધી ઘરની માથાકૂટને આપણે આપણા માથા ઉપર લઈને ફરવાનું? મને ખ્યાલ છે મમ્મીએ કંઈક ઝઘડો કર્યો હશે તમારી સાથે, સાચું ને? હા, શું થયું હતું? એ મીરા હારે છે ને ખોટી માથાકૂટ કરતા હતા. જેવી રીતે દામિની હારે ખોટી માથાકૂટ કરે છે ને એમ જ મારે પણ એમ જ થયું. સવારમાં ચા લેવા મારે પણ એમ જ થયું. સવારમાં ચા પીવાની વાતને લઈને દામિનીને કહેવા લાગ્યા કે આવી ચા શું કામ બનાવી, આટલું બધું મોડું શું કામ કર્યું, તને ખબર નથી પડતી કે સવારમાં ઉઠતા વેત મને ચા જોઈએ છે. હવે બોલો મોટા ભાઈ, એક ચા જેવી નજીવી બાબતમાં થઈને મમ્મી આટલું બધું સંભળાવી શકતા હોય તો આપણે નહીં હોઈએ ઘરે ત્યારે મમ્મી શું કરતા હશે આ લોકો ઉપર? એ વાતની છે ને આખો દી ઉપાધિ થાય છે, સરખી રીતે કામ નથી થતું. તમે જ કહો તો શું કરવું બીજું? આપણું તમે જ કહો તો શું કરવું બીજું? આપણું પુરુષ તરીકેની એક જ જવાબદારી છે અને એક જ કામ છે કે આપણે જેને આપણા કામમાં ધ્યાન આપી શકીએ. જો આ બધું માથે લઈને ફરીશું ને તો કોઈ પણ જગ્યાએ સરખી રીતે રહી નહીં શકીએ. અને મમ્મીનો તો સ્વભાવ જ આવો થઈ ગયો છે, જ્યારે હોય ત્યારે બસ ગુસ્સામાં વહુઓને મેણા ટોણા માર્યા કરવાના, દીકરાઓને જેમ ભાવે એમ કહી દેવાનું. સમજાતું નથી કે મમ્મીનું કરવું શું? શું કરવું એ તો હું વિચાર કરું છું, પણ હવે કંઈક તો આનો રસ્તો કરવો પડશે ને. કોઈ રસ્તો નથી, સહન શક્તિ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બસ સહન કર્યા કરો, મમ્મીની સામે કંઈ ના બોલો, એમાં સૌથી વધારે સારું છે. કારણ કે આજે તો મમ્મીને હું સમજાવતો હતો, મમ્મીને કહેતો હતો કે મમ્મી જવા દો ને, આખરે તમારા દીકરા છીએ, હા તમારી જ વહુઓ છે. હવે એને આટલું બધું સંભળાવીને તમને શું મળે છે? તો મને કહેવા લાગ્યા કે તને ખબર ના પડે દીકરા, આ વહુઓ છે ને કામચોર હોય છે, કામ નથી કરવાને એટલા માટે આ બધા નાટકો કરે છે. પછી તો દામિની પણ બોલી થોડું ઘણું સામે. તો તમે જ કહો બીજો કોઈ રસ્તો છે તમારી પાસે? રસ્તાની તો હું વાત કરવી, પણ હું કહું હા મમ્મી સામે કદાચ આપણે બોલવી છીએ એટલે આવું નહીં થતું હોય ને. મીરા તો જો કે એટલું બધું નથી બોલતી. વાંધો ને મોટા ભાઈ, મીરા ભાભી કંઈ બાકી નથી રાખતા. જ્યારે હોય ત્યારે હું પણ જોઈ જ રહ્યો છું, મમ્મીને પણ જેમ ભાવે એમ બોલી દે છે. પછી તમે જ કહો મમ્મી પણ બિચારા શું કરવાના છે? મમ્મીનો વાંક હોય કે ના હોય મમ્મી પણ સામે કહેવાના જ છે ને. એટલે બધું સરખું ભેગું થયું છે, આમાં કોઈના ઉપર આપણે દોષનો ટોપલો ઠાલવી શકીએ ને એવું કંઈ નથી. મારી પત્ની પણ બોલી, મેં કહ્યું તો ખરા તમને, પણ હવે શું કરીએ, પરિસ્થિતિ જેવી મમ્મી ઊભી કરી દે છે કે સામે બોલવું જ પડે છે. હા પણ સામું બોલે ને એટલે મમ્મીનો મગજ વધારે ખરાબ થાય, તું સમજો? જો મમ્મીના શબ્દો એવા હોય છે કે મારી પત્નીએ કે તમારી પત્નીએ બોલવું પડે છે. બાકી આવી રીતના મોટા ભાઈ મને લાગે છે કે હવે આપણે મમ્મીની સાથે તો નહીં જ રહી શકીએ. આગળ જતાં શું કરવું અને શું નહીં ને એ પછી નક્કી કરજો. બાકી કોઈ વડીલને બોલાવો, જો ઘરમાં કોઈ વડીલ આવીને કંઈ સલાહ શિખામણ આપશે ને તો કંઈક થશે. એ વાતે તારી હાશે, કાંઈ વાંધો નહીં, પણ થોડાક દી જોવી, જો મમ્મી સુધરી જતા હોય તો આ કાંઈ કરવું નહીં. એમ કંઈ સુધરશે થોડા? આટલા વર્ષોથી આ બધું ભોગવતા આવ્યા છે અને હવે એમ કહે છે કે મમ્મી સુધરી જશે. રહેવા દો, એવું ક્યારેય બનવાનું નથી. આ બધી વાતો ખોટી છે. ખોટી છે એટલે? હા જો તું નાનો હતો બરોબર, ત્યારે તું તોફાન કરતો તો તું સુધરી ગયો ને. એટલો બધો નાનો નહોતો. નાનું હોવું અને આ મોટા થઈને ચાઈ કરીને આ બધા નાટકો કરવા, એમાં જમીન આસમાનનો તફાવત હોય છે. નાના છોકરાને સમજાવી શકીએ, ના સમજે તો મારી પણ શકીએ, ખીજાઈ પણ શકીએ, પણ અહીંયા આપણે કંઈ કરી શકીશું? મમ્મીને એક શબ્દ પણ કહેવાશે આપણાથી?
નહીં જ કહેવાય ને. પણ કાંઈ વાંધો નહીં કાકા, આપણે રસ્તો ગોતશું. ચલો હા, મારી બાઇકમાં બેસી જાઓ, હું તમને ડ્રોપ કરી દઉં છું. ઓટલા પર બેહવાના વારા આવ્યા છે. ક્યાં ને કોણ જાણે ક્યાં ક્યાં એવા બધા કામ હશે કે વહી ગઈ હશે. એટલી બુદ્ધિ નથી પહોંચતી કે આ ડોસી મંદિરે ગઈ છે તો ગમે ત્યારે આવશે. કહીને નથી જાતી ને ચાવી આપીને નથી જાતી. કોણ જાણે ક્યાં ભટકવા ગઈ હશે. પાછા ફોનના ડબલા તો લઈને જાય, પણ મારી પાસે ડબલા ન હોય ફોનના. મમ્મી સાવી લાવો ને, તાળો મારીને બહાર થોડું બેહાય, ખુલ્લું રખાઈને તમે બેઠા છો તો. તારી માં શું, મારામાં બુદ્ધિ છે કે તાળું મારીને બહાર ન બેહાય. તો કેમ બેઠા છો? શોખ થયો મને. એક કામ કર, અહીંયા કાંઈ ઇલેક્ટ્રિક એવું કાંઈ છે મશીન કે તાળું તૂટી જાય? પણ કેમ આવું કેમ બોલો છો? શોખ થાય છે મને તો બોલું છું. લાવો કે ને. કોઈ હોય ને અહીંયા ગ્રીલ બનાવવા વાળો, એની પાસે એવા ઓજારો હોય કે તાળું ફટ દઈને તૂટી જાય. કેમ કે ચાવી તો મારી પાસે છે નહીં. કેમ ખોવાઈ ગઈ તમારથી? અને ઓલી બે ક્યાં ગઈ છે? ભાટકવા ગઈ છે ક્યાં? ભાયડા બહાર ગયા નથી કે બાયડી ભાટકવા ગયું નથી? ભાન નથી પડલી, બુદ્ધિ નથી પોતી તારી બાયડીમાં કે મારી ડોહી ગઈ છે મંદિરે તો એને ચાવી કદાચ આપીને જાય, અથવા કીધા વગરની વહી ગઈ છે. ખબર નહીં હું ત્યાં બાપાના ગળાસ લૂંટાઈ જાતો ત્યાં ગયો છે. બહુ કરી હો મમ્મી. હવે હું કેવું તમને? આ એ હવારે મને જ કે બસ બધું મને કે મમ્મી તમને શું કે મમ્મીને કહેતા પહેલા તારી બાયડીને કે ને તો બહુ સારું. અરે સવારે તમે મીરા હારે ઝઘડો કર્યો અને પછી મારી બાઇક બગડ્યું. દિવસ તો ન્યા જ મારો ખરાબ થઈ ગયો. તો પછી ઓફિસે ગયો ન્યાય હા મારા શેઠ હારે થોડીક માથાકૂટ થઈ ગઈ અને અત્યારે આવ્યો તોય. એટલે તારું કહેવાનો મતલબ એવો છે કે મારી માં ઘરમાં કકડાટ કરે છે એટલા માટે મારો સવારથી સાંજ સુધીનો દિવસ બગડી જાય છે એમ? તો દર વખતે મને કહે છો એની કરતા તું છે ને તારી હગીને કે ને. પણ એનો કાંક વાક હોય તો કહું ને મમ્મી. ના રે ના બાપ, એનો ક્યાં વાક હોવાનો? વાક તો સીધો મારો જ આવે છે. જો તમને ખોટું લાગશે પણ એ આ ઘરના બધાય જો કામ કરે છે આખો દિવસ, નવરી ન હોય. એ કાંઈ તારા બાપના રાજમાં અમે કાંઈ કામવાળા નતા રાખ્યા. આપણી પરિસ્થિતિ સારી નહોતી અને અત્યારે સારી છે તોય કામવાળા નથી રાખતા. કેમ કે બે વહુ આવી ગઈ છે તો બે વહુ કામ ન કરે તો કોણ કરે? હું કરું તો તને નિરાત ને તો હવે એમ કરીશ કે બે વહુ આવે ને તો બધાની મીટિંગ કરશું અને કહેશું આપણે કે બે વહુને શાંતિથી 12 વાગે ઉઠવાનું અને ડોસી જાગીને બધું જ કામ કરશે. પણ એ ક્યાં વાત જ આવે છે આમાં? બધાય કામ તો એ બે કરી નાખે છે પણ તમારે આવે છે ને ખાલી બેઠું બેઠું ભગવાનનું નામ લેવાનું હોય. ભગવાનનું નામ લે ત્યાં ક્યાં હક છે ને હામણા આવડા કરે છે. એવું ન હોય હવે. અને તમે પૂજા કેટલા મોડા કરો છો? હવે 5 વાગે ઉઠીને ભગવાનને છે ને મનાવવાના એ હોય. તમારો પ્રશ્ન છે કે હું ભગવાનને 12 વાગે મનાવું કે બપોરે કે 2 વાગે મનાવું? એવી વાત જ નથી. પણ તો કેવી વાત છે હે? અને ઓટલા પર બેને કઈ ભવાડા કરવાના છે કે ગામને સંભળાવવાનું છે? જો એવું નથી. આ એવું નથી કહેતો કે મારી બાયડી આવશે તો કહીશ કે ચાવી કેમ આપીને ન ગઈ, આમ કેટલા લોક મારીને ગઈ. તમે હળવું હળવું બોલો ને ઓલા શાંતિ દાદાની બધાય જોવે છે. પછી એ આખી શાંતિ દાદાને ખબર જ છે કે આ લોકોના ઘરમાં છે જ ભવાડા રોજના. શાંતિ દાદા કઈ ગાંડા નથી, આ તડકાના ધોળા નથી કર્યા અને છે ને દિવાળી કાઢી છે. આખી સોસાયટીમાં પછી વાતો કરશે ઈ. એ છે ને શાંતિ દાદા કોઈ દી કોઈને વાતું ન કરે. આ તમારી જેવા છે ને બધાને કહેતા હશે દોસ્તારોને કે અમારા ઘરમાં મારી ડોસી હરામી છે એમ. તમે હવે ઈ આગળ મીરા આવશે ને તાળું ખુલી જશે. તમે હવે શાંત 100 વાતની એક વાત છે, જો મીરા કંટ્રોલ ની બહાર ગઈ ને તો મને મેળ નહીં આવે. ધક્કા મારીને બધાને ઘરની બહાર કાઢી મૂકીશ. બસ તમને છેલ્લે તો ઈ જ બોલતા આવડે છે ને પણ તમે નહીં સમજો આ વેદના. મારે સમજવાનું છે બધી વાત હે? અને હું સમજવા માટે પેદા થઈ છું. જો તમે આવી રીતે રાયડું ન નાખો ને એમ કહું છું. તો શાંતિથી કહું છું કે બેટા દીકરા અશોક, તું તારી બાયડી મીરાને સમજાવી દે કે ઘરમાં કેમ રહેવું અને કેમ ન રહેવું. જીભડો તો હાથ વેચનો છે. ઈ ક્યાં બોલે છે? ઈ બોલતી જ નથી. તો દીકરા બેટા અશોક, તું તારી બાયડી મીરાને સમજાવી દે. જીભડો તો ઘણો લાંબો છે, ટૂંકો તો છે નહીં સેજે. તમને લાગે છે ઈ બોલતી જ નથી. ઈ જો બોલવા બે છે ને તેથી તમને ખબર પડશે. શું ખબર પડશે? ખબર શું પડશે? કાંઈ નહીં. હું
મીરાને ના ના તું બેસ. મીરા આવે ને ત્યાં સુધી રાહ જો. મેં તો ક્યાંની રાહ જોઈ છે. હું બાજુમાં બેહવા જાઉં છું કે મેં ક્યાંની બેઠી છું અહીંયા. જો મીરા આવે ને તો મને બોલાવવા આવજે. જો મેં સવારથી લઈને સાંજ સુધી તને બોલાવવાના ઘણા પ્રયત્ન કર્યા, તું જવાબ જ નથી આપતી તો હું શું કરું? તું મારી સાથે વાત તો કર હવે. મારે વાત કરવાની શું જરૂર છે? જાઓ ને તમારી માં સાથે વાત કરો, એની સાથે બેસો. અહીંયા શું કામ બેઠા છો? જાઓ, એકલા હશે, જાઓ બેસો ને ત્યાં. દામિની તું સમજતી કેમ નથી? ના ના, મારે જ સમજવાનું હોય ને, તમારી માએ થોડી સમજવાનું હોય કે એના દીકરાએ થોડી સમજવાનું હોય. મેં તો ઠેકો લઈ રાખ્યો છે કે તમારા બધાની વાત હું સમજુ. ઠેકો કોઈએ કોઈનો નથી લઈને રાખ્યો, પણ આ ઘરમાં રહેવું હોય ને તો મમ્મીના પક્ષમાં બોલવું પડશે. એના સિવાય બીજો કોઈ ઓપ્શન છે તારી પાસે? હા, કયો? મમ્મી સામે બોલો ને આ ઘરમાં રહ્યો. મમ્મી સામે બોલીને આ ઘરમાં રહેવા માટે આપણી પાસે એટલી હિંમત તો હોવી જોઈએ ને. તું કેમ જ કે નથી? એ કઈ ભૂત છે? કાઢી મૂકશે ઘરની બહાર, કોઈનું નહીં સાંભળે. શેના કાઢી મૂકી એમને ખબર છે કે એમની ઉંમર થઈ ગઈ છે ને એમને આપણી જરૂર છે. તમારી પૈસા માટે જરૂર છે ને વહુની જરૂર એટલે છે કે એમની સેવા કરી શકે. બધો વેમ છે. કાલે ઉઠીને મમ્મી કહી દે છે કે ચાલતી નહીં પકડો, પછી શું કરીશું? મારી કોઈ એટલી મોટી આવક છે? તું જ કે મને. જે હોય તે. હા તો કાલે સવારે તમારા મમ્મી મારા પર હાથ ઉપાડી લેશે તો પણ તમે તો કાંઈ નહીં જ બોલો ને. મારે તો તમારી આશા જ નહીં રાખવાની. કેમ? તો કે બસ એમનો દીકરો એમનાથી બીવે છે, કંઈ ના બોલે, માવડિયો છે. તું એક સિમ્પલ વાત સમજતી નથી. મમ્મી જ્યારે બોલતા હોય ને ત્યારે એની સામે ન બોલીને પણ જીતી શકાય. બસ આપણે ઊભા થઈને આવતું રહેવાનું. મમ્મીને જે કરવું છે કરવા દો ને ભાઈ, એનું કામ છે બોલવાનું તો બોલ્યા કરશે. સાવ ખોટી વાત. તમારા મમ્મી સામે જો ચૂપ રહી અને કંઈ ન બોલીએ ને તો તમારા મમ્મી વધારે ગુસ્સે થઈ જાય ને એવું કહે કે મારી સામે હવે તું બોલતી પણ નથી, મને જવાબ નથી આપતી, મને ઇગ્નોર કરે છે. તમારી માને તમે જેટલી ભોળી સમજો છો ને એટલી છે નહીં. તું છે ને મને વારા ઘડી આવી રીતે તમારી માં કરીને મેણા ટોણા ના માર. હું સમજુ જ છું બધું. 1760 વાર તમારી માં, તમારી માં ને તમારી માં. હા તો મારી માં છે અને મારી માં જ રહેશે. આવી રીતે 1760 વખત કહેવાથી કઈ ફેર નથી પડવાનો. દામિની, હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ બધા ઝઘડાના કારણે તારી અને મારી વચ્ચે પણ ફૂટ પડી રહી છે. શું કામ ને? તું અને હું તો એક હોવા જોઈએ ને યાર. હા તો તમે સમજો ને, એક હોવા માટે છે ને મારો સાથ આપવો પડે, મારા પક્ષમાં બોલવું પડે. કારણ કે અંદર ખાને છે ને તમને ખબર છે કે તમારા મમ્મી ખોટા છે ને હું સાચી છું. મોટા ભાઈ અને ભાભી બંને બોલી રહ્યા છે મમ્મીની સામે, તો શું થઈ રહ્યું છે? બંને મમ્મીની આંખે ઉતરી ગયા છે. હવે આપણે સારા બનીને મમ્મીની સાથે રહી ના શકીએ એટલીસ્ટ? સાવ ખોટું. તમને લાગે છે કે તમારા ભાઈ મમ્મીની સામે બોલે છે, એમને તો ભાભીનો પક્ષ લેવો હોય ને તો પણ નથી લઈ શકતા. આ તમે તો છે ને મારી અને મમ્મીની સામે મમ્મીનો પક્ષ લઈને છે ને મમ્મીને જીતાડો છો. એટલીસ્ટ મોટા ભાઈ કઈ બોલતા તો નથી. સારી વાત કહેવાય ને. અરે હું કોઈને જીતાડવા નથી માંગતો ભાઈ. હું છે ને આ માથાકૂટમાંથી બહાર નીકળવા માંગુ છું, અને એ પણ બહુ વહેલી તકે. એટલા માટે જ્યારે મમ્મીની પાસે જાઉં છું ને ત્યારે મમ્મીને ગમે એવા 2-3 શબ્દ બોલી દઉં છું. મમ્મીને પંપાળું છું. મમ્મીને મમ્મી બહુ સારું, મમ્મી તમે કહ્યું એ જ રાઈટ છે, આવું બધું કહીને મમ્મીનો વિશ્વાસ જીતીને આવતો રહું છું. હા, જેથી કરીને આપણને ફાયદો થાય. બાકી મારા મનમાં બીજો કોઈ ભાવ નથી તારા પ્રત્યે ખરાબ કે નથી મમ્મીના પ્રત્યે ખરાબ. સારું કહેવાય. મમ્મીએ જન્મ આપ્યો છે એને તો સાચવવી જ પડે ને. પત્નીનું શું છે? કાલ સવારે આવી છે, એનો સાથ નહીં આપીએ તો પણ ચાલશે. એક નહીં તો બીજી લઈ આવશું. બધી વાતમાં તને સાથ આપ્યો છે દામિની. કઈ વાત? મને તો દૂર દૂર સુધી એક પણ એવી વાત યાદ નથી આવતી કે જેમાં મારો સાથ આપવામાં આવ્યો હોય. હા, મમ્મીની સામે હું બોલી દઉં છું, મમ્મીની સામે તને વઢું છું, પણ એ પછી તો તારી માફી માંગુ જ છું ને. એ કેમ નથી દેખાતું તને? આ સવાર દીનો તારી પાછળ પડ્યો છું. દામિની મારી સાથે વાત કર, દામિની સોરી, મારી ભૂલ થઈ ગઈ, પણ ધ્યાન દે તો ને. એટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે દામિની, અને એ પણ મારી સાથે? એવા સાથનો શું કામ કે જે બંધ દરવાજે મારો સાથ આપે અને દુનિયાની સામે કંઈ ન બોલી શકે? આવો સાથ મળે ને તો મારે નથી જોઈતો. આના કરતાં તો સારું છે કે તમે મને સાથ જ ન આપો. મારે છે ને દુનિયાની સાથે નથી જીવવું, એટલા માટે દુનિયાનો વિચાર નથી કરવા માંગતો. હું વિચાર માત્ર ને માત્ર તારો અને મારો કરવા માંગુ છું. એટલા માટે તને કહું છું. મારો વિચાર કરતા હોત ને તો મારે આજે આ દિવસ ન જોવો પડે. રહેવા દો. તમે છે ને ક્યારે નહીં સમજી શકો, અને મારે તમારી સાથે ખોટી દલીલ નથી કરવી, લપ નથી કરવી. કેટલું સમજુ હવે? તું જ કે ને દામિની મને. સમજવા માટે છે ને પહેલા એવું બતાવવું પડે છે કે તમે સમજ્યા. એક કામ કર, મને લાગે છે કે આપણે બંને સાથે નહીં સૂઈ શકીએ. તું સૂઈ જા અહીંયા એકલી, હું બહાર જાઉં છું. તો પેલા લગ્ન જ ન કરાય ને. હે ભગવાન, આ લોકોને એમ જ થતું હશે સોસાયટીમાં
કે હું જ ખરાબ છું, પણ આ બધાને કોણ સમજાવે કે ઘરમાં જ હરામી લોકો દે છે? કેટલાને મારે સમજાવવા? અને કરતાં ભગવાનનું નામ લેવાય ને તો સારું. મંદિરે જવાનો વિચાર છે, પણ આ ડોસીઓ બધી આવી હોય તો સારું. શ્રાવણ મહિનો ચાલે છે, સત્સંગમાં બેસીને તો પણ માઇન્ડ ફ્રેશ થાય થોડી વાર. વિચાર છે કે સારું હું જાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છે ભાભી? એકદમ મજામાં. પણ વળી અચાનક તમારા પાવન પગલા ઘરે અમારા? લે, ભત્રીજાની યાદ આવી એટલે મને એમ થયું કે મળતો જાવ. ઠીક, એટલે ભત્રીજાની યાદ આવે છે, પણ માં સમાન ભાભીની ક્યારે યાદ ન આવતી એમ ને? પણ જો એમાં એવું છે ને કે હું કંઈ કામમાં હોઉં અને અમારા બે ભત્રીજા હવે કામે ચડી ગયા છે એટલે મને એમ થાય કે હું ખોટી કરવા. હા, એ વાત પણ સાચી છે. હવે ઊભા રહો, આ વહુને પાણીનો ગ્લાસ તો કહું લઈને આવે, નકર એ પાછી ભાવ કરશે. આ હશે ને આ મારું જ ઘર છે. હવે મારે પીવાનું મન થાય તો હું હાથે રહોડામાં લઈને ન પી આવું. ના રે ના, આ બે વહુ મોટા ભાઈની તમારી છે, તમારે થોડું કઈ હાથે ઊભું થઈને પીવાય. હે, આ તમારી બે ભત્રીજા વહુ છે, એ શું કામની? હે, અરે પણ બહુને એમ થાય ને કે કાકા આવ્યા અને પાછું અમે કામે ચડવાનું મારે એની કરતાં તો કાકા ન આવતા હોય તો સારું. જો વહુની નજરમાં થોડુંક સારું રહેવું પડે, સમજ્યા? આમ તો એને જો ગમી. ભાઈ, જેવા છે ને એવા જ રહેવાનું. આપણે લોકોના લીધે કાંઈ સુધરવાની જરૂર નથી. 2 મિનિટ ઊભા રહ્યો, તમને એને બોલાવીને જાઓ, પાણીનો ગ્લાસ લઈને આવે. દામિની, મીરા, એ પાણીનો ગ્લાસ લઈને આવો. જો કાકા આવ્યા તમારા. ભાઈ આવશે પણ તમે એટલી બધી રાડું નહીં નાખો. આવશે ભાઈ. આટલી રાડું નાખું ને ભાઈ તોય તે બેરિયું છે, સાંભળે નહીં. હજી 2 વખત કેવું પડશે ત્યારે ઈ આવશે. હા જો આ ગાય દામિની. કેમ છો કાકા? બસ મજા આવો. કાકા તો મજામાં જ છે, પણ એકવાર કહીએ કે પાણીનો ગ્લાસ લઈને આવો તો ખબર ન પડે. મને એમ હતું કે મારે બીજી વખત કેવું પડશે. આવી ગઈ ને એકવાર કીધે આવી ગઈ છું તો શું કામ વાત વધારો છો મમ્મીજી? હવે ઊભા ઊભા બોલશો તો બેહો થોડી વાર. કાકા કેમ છે મીરાઓ? હારું. બેહો બેહો તમે બી. જગ્યા કરો, જગ્યા. મમ્મીજી, બેહો, બેહો. જગ્યા કરો, જગ્યા. શું છે, ઘરે બધાને સારું છે? બસ બધાય મજામાં. એ બધા મજામાં છે, પણ તમે બેવ દેરાણી જેઠાણી શું કરતી હતી રસોડામાં? અમે લોકો રાસ રમતા હતા, ગરબા રમવાની પ્રેક્ટિસ કરતા હતા. એમ? હા તો ગરબા અરે ગરબા રમતા તો આ તાર સાસુને કહેવાય ને, ઈ હોતે ને એ ભાઈ, આ બધા જીભડા છે ને અલગ બોલવાના છે. મેં એમ કીધું ને કે રસોડામાં શું કરતા હતા, એટલે આ મોટી તો વધારે પડતી ઓવર છે, એટલે એમ કહેતી હતી ગરબા રમતી હતી. કેમ ગરબામાં રમવા માટે રસોડું જ મળ્યું? આ હોલ પડ્યા છે, રમો. અરે જો મમ્મી, રસોડું શું કામ આવે? કામ કરવા માટે ને રસોઈ બનાવવા માટે. તો રસોડામાં સીધી એવી વાત છે કે અમે કામ જ કરતા હોઈએ. ટીવી છે તો ટીવી સામે બેઠા હોય તો માણસ ટીવી જ જોતું હોય ને. ફેક્ટ વાત છે. ફેક્ટ વાત છે, મને બધી જ ખબર છે કે રસોડામાં માણસ રસોડાનું કામ કરતું હોય, પણ માણસને એકવાર જોરમાંથી બોલે કે પાણીનો ગ્લાસ લઈ આવ તો જલ્દીથી હવાતું નથી. અરે કાકા સાચું બોલજો. એકવાર બોલે હા, આવી હતી કે બીજી વાર એક બોલવું જ વાર પડ્યું? આમ જો ભાભી શાંત થાવ. અને આમ જો આ જે બોલે છે ને એ વહુની ભાષા નથી, એ દીકરીઓની ભાષા એ કહેવાય. ભાઈ, એમ તમે નથી સમજતા. દીકરીઓને ગમે એટલા હથડીમાં રાખીને તો રે એમ નથી. આ લોકોના જીબડા છે હાથ ફૂટના. અરે પણ આપણે એને ગમે એવું આપણે કરવાનું જે હોય. હોય તે મહેમાન ઘરમાં આવે ને એટલે તરત ને તરત પાણી લઈને આવવાનું. હા. હવે મને પાણી નથી આપતી તો ઈ મહેમાનને હું આપવાની હતી? કાકા, અમે દરવાજા પર એક મોટું માટલું મૂકી દઈશું, મહેમાન બહારથી પીને જ અંદર આવે. એ બુદ્ધિનો અક્કલનું કામ કર, બુદ્ધિના પ્રદર્શન કરમાં જે કરતી હોય ને ઈ કર, જેટલું કઈ એટલું કર. અરે આમ જો તમે એટલો બધો ગુસ્સો નહીં કરો. હું કામ એટલો ગુસ્સો કરો છો? અને આ બે બહુ સારી છે, સંસ્કારી છે. મને તો નરેશભાઈ, તો અમને ખબર હોય કે વહુ કેવી સંસ્કારી છે. સંસ્કારના ભંડાર છે ને સામે દેખાય છે, પણ છે નહીં. હા તો પછી અમે તો અમારા સાસુ પર રોજે હાથ ઉપાડી એમને ખાવાનું હા, નથી બસ દેતા. એટલું જ બાકી છે. વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છે અમારે તો. હા, બસ એટલું જ બાકી છે, બીજું કાંઈ નથી. અરે જો આપણે જો શાંત રહેવીને આમ જો ભાભી આપણે જો શાંત રહેવીને તો બહુ શાંત જ હોય, સમજ્યા? એટલે નરેશભાઈ એવું કહેવા માંગો છો કે સાસુ થઈને હું શાંત રહું, પણ વહુ થઈને વહુને શાંત નથી રહેવાનું એમ? જીબડો 32 દાંતની વચ્ચે રાખો. ચા પીવી છે કે કોફી? જો તમે અહીંયા બેસો અને આમ વાતો કરો ને તો મને ગમશે, પણ તમામ અંદર અંદર બાંધો ને તો પછી મારે ચાય નથી પીવી ને કોફી નથી પીવી. હું એમનો પીવો જાય. એમને નથી જવાનું. ચા પીવી છે કે કોફી? અને રહી વાત મમ્મીની, તો એમને તો આદત છે એટલે બોલવાની. શું કહેવા માંગે છે? આદત છે મને બોલવાની. આ જો નરેશભાઈ તમારી સામે બોલે છે વહુ કે મને આદત છે બોલવાની, મતલબમાં તમને લોકોને કાંઈ નથી એમ ને? અરે પણ- અને તું પણ તારી જેઠાણી જોડે બોલવા માંડે છે એમ ને? તું જીભ ઉપાડે છે મારી સામે. અરે કાંઈ વાંધો નહીં, જા તું જલ્દી કોફી લઈએ જા દામિની. બસ જો
મસ્તીની કોફી લઈ આવજો. નરેશભાઈ આ તમે આવ્યા ને આડા એટલે હું આ બંધ થઈ ગઈ નાકા બેને છોડું એમ નથી બોલવામાં. આમ જો એવું ન કરાય, પણ એટલું બધું આમાં હું એની ભૂલ હતી. હવે પાણી ઘડીક મોડું આવ્યું તેમાં હું થઈ ગયું. અને આ તો બધું આપણું ઘરનું જ કહેવાય, સમજ્યા? આમાં આપણે બધાય જ ને બોલવાનું ન હોય. હું જે કરે ને એ સારું જ કરે ને, એના વખાણ કરવાના, એના માવતરના વખાણ કરવાના, એના ભાઈઓના વખાણ કરવાના. એટલે આફોડી છે ને બધી વહુને એને હાહુ ગમે. પણ તમે આવી રીતે તાડુકો ને નાની નાની વાતમાં ખીજાઈ જાવ ને એટલે કોઈ વહુને એને હાહુ ન ગમે. લ્યો, એટલે આમ આપણે જરીક ધ્યાન રાખવાનું, સમજ્યા? વહુ નથી આપણી દીકરીઓ છે એમ માનીને રહો ને. એમાં હું હવે મારા ભત્રીજાને બોલાવ્યા છે હાળા, એ જ્યારે જાઉં ને એટલે જ હું એની ઘરે જ ઓછો જાઉં છું. બાજતા જ હોય, બાજતા જ હોય. એમાં મારી ભાભી જો આ એવા જો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? હું મજામાં હોય. આમાં તો શું હોય, હવે હેરાન થઈ ગયા છે. પણ હેરાન થવાને તમે છે ને ટપાલ લખીને આમંત્રણ આપો છો કે હે દુઃખ તું અમારા ઘરે આય, પછી તો આવે જ ને. અને દુઃખ આવે ને તો માણસ હેરાન જ થાય. શું કેવું શાંતિભાઈ? એકદમ સાચી વાત છે કાકા તમારી. અમે સામે ચાલીને તે છે ને આ દુઃખને હોરી રહ્યા છીએ ને એવું લાગે છે હવે તો. પણ તમે બે ભાઈ હપીને જો ને, બાયું તો અલગ અલગ વાળાનું હોય અને એના લોહીનું ગ્રુપ એ અલગ હોય, એને કોઈ કોઈને કઈ બળે નહીં. તમારે કેટલા છોકરા છે? મારે 2 છોકરા છે. તમારે આવું થાય છે? નહીં, હા, અમારા ઘરનું કાક કરી જો ને. અરે હેરાન થઈ ગયા છે. જુઓ કાકા, તમે વડીલ છો અને તમે છે ને મારા મમ્મીને આવીને સમજાવશો ને તો કદાચ ઘરની પરિસ્થિતિ સુધરશે. બાકી મારા મમ્મી છે ને કોઈ વાતે સમજવાનું નામ નથી લેતા. એને અમે કોઈ પણ વસ્તુ સારામાં સારી કરીને દઈએ ને તો પણ કોઈને કોઈ વાંક અથવા તો કોઈને કંઈક ને કંઈક કહેવાનું ગોતી જ લેશે. તમને એક વાત કહું, તમે કોઈનું હા ભળવાનું ઘરમાં બંધ કરો. દિવસે કામે જાઓ, રાત્રે આવીને કોઈનું મગજમાં ન લેજો, નકર તમને તમારી બાયુ ફરિયાદ કર્યા કરશે. પેલા મારી વાત સાંભળો. હા બોલ. જુઓ, હા, 2 દી પહેલાની વાત છે. સવારે એણે ઝઘડો કર્યો ઘરે, બરોબર, અને પછી બહાર નીકળ્યો ને ત્યાં ગાડી ખરાબ થઈ ગઈ, ચાલુ જ ન થઈ. પછી ઓફિસે ગયો ને તો શેઠારે બોલવાનું. અરે પણ એ એવી તો બધી નાના મોટી આવતી જ હોય. એવું કોને સંકટ નથી? મોટો અબોજોપતિ હોય ને એને આવા પ્રોબ્લેમ આવતા હોય, અને રોડપતિ હોય એને આવા પ્રોબ્લેમ આવતા હોય. પણ એ બહારના પ્રોબ્લેમ હોય ને એ આપણે ભીતર અંદર ન જવા દેવાના હોય. બસ એ તમે ધ્યાન શીખી જાવ ને એટલે બસ આ જીવન છે ને એ સ્વર્ગ જેવું છે. આપણે નર્ક જેવી રીતે નર્કમાં રહેવી ને એવી રીતે ન રહેવાનું હોય. અને રહી તારી મમ્મીની વાત, તો તારી મમ્મીનો સ્વભાવ સુધરે એમ જ નથી. તમે બે છે ને તમારી વહુને જ કહી દો કે એનો સ્વભાવ નહીં સુધરે. એ કટાઈ ગયેલું લોખંડ છે ને એ હોનું નહીં થાય એટલે નહીં જ થાય. તમે તૂટી જાઓ ને તો એ હોનું નથી થવાનું. બસ એક વાત એ સ્વીકારી લો ને, મગજમાં નાખી દો ને એટલે કાંઈ વાત જ ન થાય, પ્રોબ્લેમ જ ન થાય. પણ તમે એની સામે બોલ્યા કરો એટલે એ બોલવાના જ છે. જો કાકા, અમારે કટાઈ ગયેલા લોખંડને સોનું નથી કરવું, પણ આખરે લોખંડે કોઈના કોઈ સમયે પોતાનો કાટ તો છોડવો પડે ને. પણ નહીં, મમ્મી કોઈ વાતે સમજતા જ નથી. અને તમે પણ જો હાથ ઊંચા કરી લેશો તો અમારા 2 ભાઈઓનું શું, અમારું કોણ? એનો સમજે તો પણ તમે સમજી જાવ ને, 2 પક્ષમાંથી એકને સુધરવું પડે તો હાલવાનું છે. કાકા તમે મને કહો કે સ્પ્રિંગ હોય એને આપણે દબાવીએ અને પછી જ્યારે છોડી દઈએ ત્યારે શું થાય? હા, એ ઉછાળો જ મારે. ઉછળે જ ને. આખો દિવસ જે પત્નીઓ ઘરમાં બધું સહન કર્યા કર થતી હોય, 1 દિવસ સહન કરે, 2 દિવસ સહન કરે, 3 દિવસ ખોટું સહન કરે, પછી એક વાર તો સામે બળવો કરે કે નહીં? અને જ્યારે બળવો કરે છે ત્યારે મમ્મી કહેવાનું ના કહેવાનું ઘરની બહાર કાઢવા સુધી આવી જાય છે. તો તમે કહો કે અમારી પત્નીઓ આખરે કેટલું સહન કરે ને અમે દીકરા તરીકે શું કરી શકીએ બીજું? જો તમારે 2 ભાઈઓ અને તમારી 2ની વહુ દામિની અને મીરા અને અશોક તું અને દેવાંગ તું, તમારા ચારેયમાં હમ છે કે નહીં? હા કે નાનો જવાબ આપો. બધો સમ છે. અમને કોઈને એકબીજાથી કોઈ વાંધો નથી. તો દેરાણી જેઠાણી 2 હમથી રહી છે, તમે 2 ભાઈઓ હમથી રહ્યો છો, તો વાંધો ક્યાં છે? તમારી મમ્મીમાં છે. તો હવે તમે વિચાર કરો, તમારી મમ્મીને કાંઈ આપણે વૃદ્ધાશ્રમમાં તો નહીં નાખી દેવાય કે એને તો એમ નહીં કહેવાય ભાઈ તમે બહાર વૈયા જાઓ, એમ તો નહીં કહેવાય. તો હવે એ જે છે એ આ ઘરમાં જ રહેવાના છે અને એ લાંબુ જેટલું જીવશે એટલું તમારે સહન કરવાનું છે. બસ એક વાત તમારે સ્વીકારી લેવાની છે. એમાં કેમ તમે નથી સમજતા? જો એ વાત મગજમાં ઉતારવા જેવી તો ખરી. જીવવા કરતા મરવું સારું લાગે છે. બસ આત્મહત્યા નથી કરી નાખતા ને 2 ભાઈઓ, એટલું જ બાકી રહેવું છે. અને મને લાગે છે કે જો કાકા આ વખતે આવીને સમાધાન નહીં કરાવે ને તો હવે કાકા તમે અમને નહીં ભાળો, અમારા મયત ભાળશો. જો બસ આવા જ વિચારો કરે છે આ હવે બે. તો એક ઈ કે એમ તમે જઈને થોડીક મહેનત કરો અને સમજાવો વ્યવસ્થિત. બીજું હું જો
હું અત્યારે એને સમજાવવા જ ગયો તો સમજ્યા નહીં મમ્મીને. હવે હું ત્યાં ગયો અને બેઠો અને જરીક પાણીનું મોઢું થયું ને તોય એની મમ્મીએ મળી રાડ્યો રાડ નાખવા સમજ્યા. નકર હું તો જોઉં છું એ બે બહુ હારામ હારી છે, જરીકે વાંધો નથી એકે વહુમાં. બે બિચારી દીકરીની જેમ રહે છે, સંસ્કારી છે, હારી છે, વર્તન સ્વભાવ બધી રીતે હારી છે. પણ આની મમ્મીને જીવતા નથી. હું કહું છું ને તમારી મમ્મીનો જ વાક છે. લ્યો જો મારી વાત સાંભળો, ચા બનાવી હોય ને તો પાછા રહોડામાં જો જાય. એ બધા પ્રોબ્લેમ એ મારે વાત નથી સાંભળવી. બધા પ્રોબ્લેમ છે જ તારી મમ્મીમાં. તું ગણાય મને ગણાય નહીં, વીણાય ને એટલા પ્રોબ્લેમ છે. હવે તમારે એને સ્વીકારવાના છે કે નથી સ્વીકારવાના એમ ખાલી કહી દો ને એટલે વાત પૂરી થાય. કાંઈ નહીં, અમે બંને ભાઈઓ અમારી રીતે નક્કી હા કરી બસ લઈશું. તમે ચારે તમારો હંપ નહીં છોડતા. એને જે કરવું એ કરે. એ આપણા માવતર છે ને એને મોટા કર્યા છે. હવે એ ભગવાન સ્વરૂપ છે. હવે ભગવાન તમારી ઉપર ત્રાસ આપે કે સુખ આપે હવે એ એના હાથમાં છે. બસ એમ માની લો ને. કાંઈ નહીં, તમે આવ્યા, અમને માર્ગદર્શન આપ્યું બદલ હા, આભાર. બસ. ચાલો, જય શ્રી હાલો, કૃષ્ણ. હવે ચાલો મોટા ભાઈ. બસ જોયું શાંતિભાઈ, આ જ માથાકૂટ છે. ઘરે ઘરે આ છે. જો માણસ સમજતો નથી ને એટલે જ દુઃખી થાય છે. આપણે કેમ કરવું હવે? બધા એ જ રામાયણ છે, કોઈને કહેવાય છે. હા બસ આપણે જે ખબર છે ખોટું છે તો આપણે સહન કરી લેવું પડે. રહેવું પડે છે ને. હા મમ્મી ઠીક છે, હું પછી ફોન કરું ને તમને. ભલે ત્યારે. હા હા વાંધો નહીં, આવજો ગમે ત્યારે. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, લોકોને કેટલું દુઃખ છે જીવનમાં. શું થયું? કાકા એવા હતા, હા તો એણે બધી વાત કરી. શેની? હા, મમ્મીએ આજે તમારું અપમાન કર્યું. આજે મમ્મી દિવસમાં 17 વખત અમારું અપમાન કરે છે, પણ એ કોઈ નવાઈની વાત નથી. હવે મને પણ આદત પડી ગઈ છે કે મમ્મી જે બોલે એ સાંભળી લેવાનું. કેમ, તમને શું થયું? બધી વાત કરીને પછી એણે એક સલાહ આપી. મમ્મીએ? નહીં, કાકાએ. હા મેં પણ વિચાર્યું મમ્મી અને સલાહ આપે. મમ્મીના મગજમાં સલાહ આવે તો આપણને આપે ને. શું કીધું કાકાએ? કે જો ઘર હોય ને એને આ બધું હાલ્યા જ કરતું હોય. હમ. બરોબર, પણ હવે એની ઉંમરે થઈ ગઈ છે તો પછી સહન કરે જ આવું ને. પણ મેં કીધું કેટલુંક સહન કરવું એમ. એ વાત પણ સાચી છે, કેટલુંક સહન કરવાનું. માણસ છે, કંટાળી જ જાય ને. સાચું કહો અશોક, આ તમારા મમ્મીને હું અને દામિની સાચવીએ છીએ. અમારી જગ્યાએ બીજી કોઈ છોકરીઓ હોત ને તો કદાચ ન પણ સાચવત. કારણ કે મમ્મીજીનો જે પ્રમાણે સ્વભાવ છે એ પ્રમાણે ઘરમાં ન ચાલે. ન ચાલે ને. તમે બે હારા સવો ને એટલે આ ઘરમાં ટક્યા છો. બાકી તો આપણને દુનિયામાં બધી ખબર જ છે. હે, અને એની યારે એક બીજા કાકા આવ્યા એણે હોતે ઘણું કીધું કે એ બધું હાલ્યા કરે ને ખોટા ઝઘડા ન કરવાના હોય. સાચી વાત છે તમારી. કાકા જેટલા સમજદાર છે એટલા સમજદાર જો મમ્મી હોત તો આવું કંઈ ના થાય. અશોક, અમે પણ સમજીએ છીએ કે ઉંમરની સાથે માણસનો સ્વભાવ થોડો ચેન્જ થાય, બદલાવ આવે, તીખો થઈ જાય. પણ આટલું બધું પણ તો ન હોય ને કે કુટુંબમાં 5 માણસ બેઠા હોય તોય પણ મમ્મીજી ગમે તેમ બોલે છે. અમારી પણ સેલ્ફ રિસ્પેક્ટ છે, અમે પણ બધું સમજીએ જ છીએ ને. હા, તમે સમજો છો. અને આ શું કહું ને તો હું ઓફિસે કામે જાઉં ને તો બસ આખો દિવસ ઘરના જ વિચાર આવતા હોય. હરખી રીતે હું કામ નથી કરી શકતો. દેવાંગની હાલત એવી થઈ ગઈ છે. આવ જાણું છું, બધું જ જાણું છું. હું તો કહું છું કે કાકા જેટલા સમજદાર છે ને એ સમજદારીની બધાને જરૂર છે. તમે કાકાને કહો ને કે એ મમ્મીને સમજાવે. બની શકે કે મમ્મી એમની વાત માની જાય, કારણ કે કાકા અને મમ્મી વચ્ચે બહુ સારો સંબંધ છે. એકબીજાને ભાઈ બહેનની જેમ રાખે છે, તો કદાચ એ લોકો એકબીજાની વાત માની પણ લે. એણે વાત કરીને કે હું સમજાવી, પણ આપણને એમ કીધું છે કે હવે સહન કરે છૂટકો છે. તમે એ કે એટલા સારા છો, તમે તમારા માને વૃદ્ધાશ્રમમાં જ નહીં મૂકવા જાઓ ને. અરે મેં કીધું આવો તો કોઈ દિવસ અમે વિચારે ન કરીએ. સાચી વાત છે, આવું તો અમે વિચારી પણ ન શકીએ. ગુસ્સામાં બોલીએ ખરા મમ્મી સાથે, પણ મમ્મીને કાઢી મૂકવાની વાત તો ન જ કરાય ને. એમનું પોતાનું ઘર છે. આ કંઈ બીજાના ઘરે થોડી રહી છે કે ગમે તેમ રાખીએ. જો મમ્મીજી સમયસર સમજી જાય તો સારું, નહીતર પછી કાલ સવારે અલગ થવાના વારા આવશે. ના ના, અલગ તો નથી જ થવું. અને અલગ થાવું ને તો આપણી બધી વાતો થાય. મમ્મીને કોણ રાખશે? હે, અને વાત એ હાસી જ છે ને. એ કરતા છે ને બસ જ્યાં સુધી રહેવી ત્યાં સુધી ભેગું જ રહેવું છે. પછી આગળ જેવી ભગવાનની ઈચ્છા, પણ મારે અલગ થવાની કોઈ ઈચ્છા નથી. ઠીક છે. અને બીજી વાત એ કે જો હવે
મને ખબર છે તું બહુ સારી જ રસોઈ બનાવીશો. ગમે એવી રસોઈ તે બનાવી હોય છતાં પણ મમ્મી તો વાંક કાઢે જ છે ને. હે મને એ વાતની બહુ બળતરા થાય છે. મેં કાકાને બધી ફરિયાદ કરી પણ મને તો બોલવાય નથી દીધો. એ કે મને ખબર છે કે તારા મમ્મીમાં કેટલા વાંક છે નહીં. એ કે તું દાખલો મને ન આપ ને તો એ ખબર જ છે. જાણું છું, બધું જ જાણું છું, બધી જ વાતની ખબર છે મને. પણ હવે ખબર નહીં શું થવાનું છે. બસ ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે ઘરના બધા જે તકલીફો છે ને, બધા જે પ્રશ્નો છે ને દૂર થઈ જાય અને બધા શાંતિથી રહી શકીએ. દામિની પણ સારી છે અશોક, આજકાલની છોકરી છે છતાં પણ ઘણું બધું સમજે છે. ચલો હું આટલા વર્ષોથી આવી છું તો મને આદત પડી ગઈ છે. એને તો આદત ન હોવા છતાં પણ એ બધું સહન કરે જ છે ને. હા એ ઘણું સહન કરે છે ને તુંય ઘણું સહન કરતી આવીશો. પણ કોઈ દિવસ તે એમ નથી કીધું મને કે આપણે હવે મમ્મીને ભેગા નથી રાખવા, ઘરની બહાર કાઢી મૂકો. હું મારા કિસ્મતને બહુ સારા સમજું છું કે મને તારી જેવી પત્ની મળીશ. આ સમયમાં છે ને તારી જેવી પત્ની મળવી બહુ અઘરી છે, કારણ કે આ સ્વાર્થની દુનિયા છે. પણ કંઈ નહીં, જો આ છે ને કાકાએ હવે કીધું છે કાંક રસ્તો તો નીકળશે જ. હા આજે જીવનનો ખૂબ મોટો ફેસલો કરવા જઈ રહી છું કે જે મારી મરણ મૂડી છે. મને આશા છે કે હું જે નિર્ણય કરવા જઈ રહી છું ને એમાં ક્યારેય મારો દીકરો આનાકાની નહીં કરે. કદાચ ને આજ છું અને કાલ નથી. એટલે મારા મગજ પર જે ચિંતા છે ને એ બધી દૂર થઈ જાય. દેવાંગને બોલાવી લઉં અને બધી જ વાત કરી લઉં છું. બેટા દેવાંગ, દેવાંગ હા મમ્મી. અહીંયા આવજે તો મારે કામ છે બેટા, બહાર અહીંયા આવ. એ આવ્યો. સૌથી સારો અને શ્રેષ્ઠ દીકરો હોય ને તો મારો દેવાંગ છે. હંમેશા મારી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હું એકલા બબડો છું. શું થયું? કઈ કામ હતું મારું? કેમ આ તારા મમ્મી એકલા બોલી ન શકે? આ પવન સાથે વાત ન કરી શકે? ઈશ્વર સાથે વાત ન કરી શકે? એ વાત પણ સાચી. આખરે મમ્મી ઘરમાં કોઈની સાથે તમારે વાત કર્યા જેવું તો રહ્યું નથી. મતલબ કે આ તમારી વહુઓ, બાકી સાસુમાં જેને વહુની સાથે શાંતિથી બેસીને વાત કરી શકે અને ચર્ચા પણ કરી શકે. પણ બંને વહુઓમાં કાંઈ છે કાંદો કાઢી લેવાનો કે શાંતિથી બેસીને વાત કરીએ? એક્ઝેક્ટલી. હું તમને આ જ કહેવા માંગતો હતો કે જુઓ ને બંને વહુઓ નસીબમાં નહીં નકર સાસુમાનો પ્રેમ ના મેળવી લે. સાસુમાને માની જેમ રાખતી હોય ને સાચવતી હોય તો અત્યારમાં સાસુમાં પણ સાસુમાં મટીને મમ્મી બની જાય. પણ નસીબ હવે ભાગ ફૂટ્યા બિચારીઓના, બીજું શું. દેરાણી જેઠાણી કાંઈ ધંધો નથી. સાસુ મંદિરે ગઈ નથી, ઘૂંચપૂચ ચાલુ કરી નથી અને એકબીજા સાસુના વગોણા કરે છે અને એકબીજી હંપી ગઈ છે. એટલે આજુબાજુ વાળાને ખબર છે કે ડોસી તો સારી જ છે પણ આ છે તો વરવાંગણી આ બે જ. હા મને ખબર છે. હા ગઈકાલે ઓલા જમનાબાઈ તમારી જ વાત કરતા હતા. શું કહેતા હતા? એ કહેતા હતા કે તારા મમ્મી આવ્યા હતા બટા બેસવા. જે દિવસથી એ બેસવા આવ્યા છે તે દુનું અમારે સાસુ વહુને બનતું બંધ થઈ ગયું છે. મતલબ તમે સારી સલાહ ને શિખામણ આપી હશે એમને કે આવી રીતના તમારી વહુ સાથે થોડી રહેવાય. વહુ વહુ કહેવાય ને દીકરી બનાવીને ના રખાય. અને જમનાબાએ તરત જ એપ્લાય કર્યું. ખરેખર જમનાબા પણ મારી જેવા જ નીકળ્યા મમ્મી. આ તમારા બતાવ્યા રસ્તા ઉપર તરત ચાલ્યા. પણ ચાલે તો ને, જોયું ને, હું એ લોકોને જે રસ્તો બતાવું છું ને તો એ લોકો દેરાણી જેઠાણીને માનવું જ નથી. પણ આ બધી લપમાં ક્યાં પડી, તેલ લેવા ગયા બધા. પણ હું જે જીવનનો મોટામાં મોટો ફેસલો કરવા જઈ રહી છું ને એ તું સાંભળજે. પણ છે ને મને એવી પાક્કી ખાતરી છે કે મારો દેવાંગ મારા ફેસલામાં ક્યારેય આમ તેમ નહીં કરે. મોટામાં મોટો ફેસલો એ જ શું? આ કે જે મારા પપ્પાએ મારા નામની વસિયત કરી હતી ને એ બધી જ વસિયત હું તને આપી રહી છું. અને મને વિશ્વાસ છે કે આ વાતનો તું વિરોધ ક્યારેય નહીં કરે. તને ખબર જ છે કે આજ દિન સુધી તું જ મારું ધ્યાન રાખી રહ્યો છે કે મને દવા પીવડાવી
યા તો મારી સાર સંભાળ રાખવી, હું બીમાર હોય તો મને દવાખાને લઈ જવી, સમયસર જમ્યા કે નહીં, આ છે તે છે, બધી જ જવાબદારી તે ઉપાડી છે. અને ઓલો મોટો હસકો એકદમ હરામી માણસ છે. બાયડી કે એટલું કરવું, બાયડી કે એટલું પાણી પીવું, બાયડી કે એટલા ડગલા ભરવા. એટલે મને અશોક પર સહેજ વિશ્વાસ નથી. એટલે હું આ બધી જ મિલકતની જે મમ્મી બધું સાચે જ મારા નામ શું કામ તારા નામનું ન કરું? સારામાં સારો દીકરો કહું ને તો તું જ છે. હવે અશોકને મારી મિલકત છે એના પર કોઈ હક હિસ્સો નથી. મમ્મી કદાચ મોટા ભાઈને નહીં ગમે અને ના ગમે તે એનો પ્રશ્ન છે. એને એવી ખબર પડવી જોઈએ કે બાપ નથી તો બધી જવાબદારી બંને ભાઈઓની હોય છે. તું તારી જવાબદારી પૂરેપૂરી નિભાવે છે અને એ નથી નિભાવતો. હવે એને જોવાનું કે માને કેમ હાચવવાની હતી ને કેમ નહીં, હવે ખબર પડશે. ચલો હવે બધાને બધી ખબર પડશે. થેન્ક યુ સો મચ મમ્મી. સાચવીને મૂકી દેજે, કોઈના હાથમાં ન આવે. હા હા ચિંતા ના કરો. હાશ ભોળિયાનાથ, આ કેટલા સમયથી મગજ પર એક ચિંતા હતી કે આ જે મારી મિલકત છે એ કોને આપીશ. બધી ચિંતા દૂર થઈ ગઈ. મારા દેવાંગને બધી પ્રોપર્ટી આપી દીધી ને એટલે મગજ બધી પાર એકદમ હળવો થઈ ગયો. હા હવે મમ્મી મેં વિચાર કર્યો છે કે તમને થોડી વધારે શાંતિ આપી દઉં. વારે વાહ આ દેવાંગ, હવે શેની શાંતિ? જે મારે કરવાનું હતું એ તો મેં કરી લીધું. અને આ બેગ લઈને વળી ક્યાં ઉપડ્યો છે તું? બેગ લઈને હું નથી ઉપડ્યો મમ્મી. આ બેગ લઈને તમારે જવાનું છે હવે હા ઘરની બહાર. ઘરની બહાર? હા વળી તું મને ક્યાં મોકલવાનો છે? તો પેલા ન કહેવાય. મમ્મી બહાર જઈ રહ્યા છો? હા હા વાત કરું છું ને તમને બધાને હમણાં વાત કરું છું. સાંભળો મમ્મી, આજે તમે આ બેગ લઈને ઘરની બહાર નીકળો ને પછી બને ત્યાં સુધી મહેરબાની કરીને આ ઘરના ઉંબરામાં ફરી પાછો પગ મૂકવાની હિંમત નહીં કરતા. કેમ મમ્મી તમે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો? દેવાંગ આ શું કહે છે કે ઉમરાની અંદર પાછું પગ ન મૂકતા? તમારી વ્યવસ્થા કરાવી દીધી છે મેં. વૃદ્ધાશ્રમમાં રહેજો તમે. હા શું? તું હું બોલ છો? તને દરેક કઈ વિચાર આવે છે? બધો વિચાર આવે છે મને. અત્યાર સુધી મમ્મીએ આપણને બધાને હેરાન જ કર્યા છે ને. અને આમ પણ મારે જે કરવાનું હતું, જે જોઈતું હતું એ તો મમ્મીએ મને આપી દીધું છે. હવેથી આ ઘર અને એ સિવાયની તમામ જમીન અને જે કંઈ પણ પ્રોપર્ટી મમ્મીએ પોતાના નામ પર રાખી હતી ને એ બધી આજથી મમ્મીએ મારા નામે કરી આપી છે. મતલબ કે આ બધી પ્રોપર્ટીનો માલિક એક માત્ર ને માત્ર હું પોતે છું. તો તમારે મમ્મીજીને વધારે સાચવવા જોઈએ, એની બદલે તમે આવું બોલો છો? અરે સાચવવાનું તો નાટક હતું, બાકી મને આ બુદ્ધિને સાચવવામાં શેનો રસ? બસ કર દે. તને બુદ્ધિ કહેતા જરી કઈ શરમય નથી આવતી? જરાય શરમ નથી આવતી, જરાય નહીં. અને ક્યારે આવશે પણ નહીં, કારણ કે મારા મમ્મીને તો ક્યારે શરમ આવી જ નથી ને. ઘરમાં જેમ ભાવે એવી રીતના રહેતા હતા, જેને હેરાન કરવા હતા એને હેરાન કરતા હતા. પણ હું થઈ ગયું. હા એક મિનિટ, દેવાંગ શું બોલો છો? ખબર પણ છે તમને? ગાંડા વાંડા તો નથી થઈ ગયા ને? નથી થયો ગાંડો. દેવાંગ તું મજાક કરે છે એમ કે ને? મજાક નથી કરતો. મહેરબાની કરીને વચ્ચે તું બોલતી નહીં. શું તારી જ ફરિયાદો હતી ને અત્યાર સુધી કે મમ્મી આમ કરે છે, મમ્મી તેમ કરે છે, મમ્મીની સાથે રહેવું નથી. અને આમ પણ હવે શું છે, આપણને જે મળવાનું હતું એ મળી ગયું છે ને. પૈસા હશે, પ્રોપર્ટી હશે, બંને સાથે રહીને ખુશીથી જીવન જીવીશું. તો અમે પૈસા ને પ્રોપર્ટીની તો ક્યારે વાત જ નહોતી. જુઓ મમ્મી અમને હેરાન કરતા હતા, અમારે લોકોને ઝઘડા થતા હતા, પણ અમે ક્યારે એવું નહોતું વિચાર્યું કે મમ્મી ઘર છોડીને જતા રહે. હા તમે છે ને બહુ ખોટું કરી રહ્યા છો. અમે ખાલી તમને પક્ષ લેવાનું કીધું હતું. દેવાંગભાઈ સમજવાની કોશિશ કરો, એ તો મમ્મી પણ જાણે છે કે એ ખોટા હતા. મમ્મીજી સાચું બોલો, અમે ક્યારે તમને હેરાન કર્યા છે? અમે ક્યારે તમને ભૂખ્યા તરસ્યા રાખ્યા છે? ઉલટાના અમે તો મમ્મીજીને હંમેશા એટલું જ સમજાવતા હતા કે પરિવારને સાથે રહેવામાં મજા છે, પણ મમ્મીજી ક્યારેય માન્યા નહીં. એટલે અમારે તમને કેવું પડતું હતું. અરે પણ મારે હવે કોઈની વાત જ ક્યાં સાંભળવાની જરૂર છે? દેવાંગ મારે જે કરવું છે હું કરી લઉં ને. લાગે છે કે આ મારી માં બસ. સીધી દેવાંગ, દેવાંગ, રીતે દેવાંગ, બહાર નીકળો. તને મમ્મી નડે છે ને હા. તો કાંઈ વાંધો નહીં. મમ્મીને હું મારી જોડે રાખી. અરે મમ્મીએ શું સારું કર્યું છે તમારી સાથે? અત્યાર સુધી તમારી પત્નીને સંભળાવી જ છે ને.
હા અને આમ પણ હા મમ્મી છે ને માં કહેવાને લાયક નથી. અશોક તું બરાબર છે, જરૂર છે એમની. મમ્મીજીને 2 દીકરાઓ છે, એક જતો રહેશે ને છોડીને તો બીજો કાંઈ મરી નથી ગયો. મમ્મીજી તમે અમારી સાથે રહેશો, હું તમને સાચવીશ. અને મને એટલો વિશ્વાસ છે કે દામિની પણ તમને છોડવા માટે તૈયાર નહીં થાય, કારણ કે મારી દેરાણી છે. એને આટલા વર્ષોથી સાથે રહીને હું ઓળખી ગઈ છું કે એ કેવી છે. પ્રોપર્ટી છે ને તમારી પાસે, એક કામ કરો, તમે જ જતા રહો, અમે લોકો સાથે રહીશું. અને એમ તમારે મમ્મી સાથે આવું કરવું હોય ને તો મારે પણ તમારી સાથે નથી રહેવું. હાથથી તને ડિવોર્સ આપી દઈશ. પછી શું નિર્ણય કરીશ? આ લોકોની સાથે જીવનભર રહીશ એમ? બસ કર દેવા. તારા પર મેં વિશ્વાસ કરી અને મારા બાપની જમીન હોત ને મેં તારા નામે કરી દીધી. મને એમ હતું કે મારો દીકરો મને અત્યાર સુધી સાચવે છે. આ બંને બહુ તો ઠીક પારકી જણી છે, છતાં પણ અત્યારે તે મને ધક્કો માર્યો અને એને મને સપોર્ટ કર્યો. અને અશોકને તો ક્યારેય મેં ગણકાર્યો જ નથી, ક્યારેય એનું નથી માન્યું, છતાં પણ અત્યારે એ મને સાચવવા તૈયાર છે. તું કપાતર પોતાનો બાપ હયાત નથી, તમારા બંને ભાઈઓને સાચવવાની ફરજ છે, પણ તું છેલ્લે આવું કરીને બેઠો, મને દગો દીધો પોતાની જનતાને. દગો તો મમ્મી તમે આપ્યો હતો. હા તમારી વહુઓને દીકરી બનાવીને ઘરમાં લઈને આવવાની વાત કરી હતી ને, તો શું કર્યું? અને વહુઓને ક્યારે સરખી રીતે બોલાવી હતી ખરા? અમારા બંને ભાઈઓ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું, છતાં પણ હંમેશા ને હંમેશા તમે માત્ર ને માત્ર મને સારો ગણ્યો. હા મોટો, જે આ પરિસ્થિતિમાં તમે આટલું બધું કર્યું ને એના ઉપર, છતાંય એની પાસે કંઈ નથી, નથી રૂપિયો, નથી સારી કમાણી, નથી સારી નોકરી, છતાં પણ તમને રાખવા માટેનો એક વાર પણ એને વિચાર ના કર્યો કે ના એની પત્નીને પૂછવા કે મમ્મી સાચું કહું ને તો દર વખતે દીકરાઓ ખરાબ નથી હોતા. ક્યારેક ક્યારેક તમારી જેવી માં અને તમારા જેવા મા બાપ હોય છે ને, વાંક એનો પણ હોય છે, અને એના હિસાબે દીકરાઓએ આવો નિર્ણય લેવો પડતો હોય છે. સાચું કહું ને તો મારે કોઈને કોઈનાથી અલગ નથી કરવા. આ બધું નાટક કરી રહ્યો હતો તમને સમજાવવા માટે કે મમ્મી જ્યારે બધું તમે મારા નામે કર્યું છે, ત્યારે જો કદાચ હું તમને જાકારો આપી દઉં ને તો આ લોકો, આ જે લોકોને તમે અત્યાર સુધી સંભળાવ્યું છે ને, એ લોકો તમારી માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર છે. અમારી પત્ની જેને કહેતા હતા ને કે તું ભણેલી ગણેલી છે, આવી રીતના તું આ બધા તારા ઘરના સંસ્કાર લઈને અહીંયા આવી છે, તો એ જ ઘરના સંસ્કાર અત્યારે જુઓ મારી સાથે ડિવોર્સ લેવા તૈયાર થઈ ગઈ, પણ તમારો પક્ષ છોડવા માટે નહીં. પણ છોડો ને, તમને નહીં સમજાય. મમ્મીજી, દેવાંગભાઈની બધી વાત એકદમ સાચી છે. જો અમારે આવું કરવું તો ન જોઈએ, અને તમે ધક્કો મારવાનો તો પ્લાનમાં બિલકુલ નહોતો. એ તો ખબર નહીં કેવી રીતે લાગી ગયું, પણ તમે એવું વિચારો, જ્યારે અમને અચાનક ધક્કો લાગે તો અમને કેવું લાગે? આ તો સારું થયું કે દેવાંગભાઈ સમજીને બધું વિચારીને બેઠા છો, બાકી ખરેખર આજે તમને ઘરની બહાર કાઢી મૂકો અને અમને પણ કાઢી મૂકો તો અમે લોકો શું કરે? સાચી વાત છે. ઘણી વખત વડીલોનો જ વાંક હોય છે. દીકરા અને દીકરાની વહુ તો સારી જ હોય છે, પણ વડીલો સમય જતાં બદલાતા નથી ને, એટલા માટે જ હેરાન થતા હોય છે. મીરા, મને માફ કરી દેજો. મેં ગમે ત્યારે વાંક નહોતો, છતાં પણ તમને લોકોને ન બોલવાનું સંભળાવ્યું. કઈ વાંધો નહીં. તમને સમજાઈ ગયું ને, એ જ મોટી વાત છે. સોરી બધાને. સોરી અમારા લોકો તરફથી પણ. બેગ મૂકી આવો. હા